તો દેવાંશી બેન જાગી ગયા છે ને આવી ગયા છે બધા ગલુડિયું રમાડવા. હેલો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આપણે આવી ગયા છીએ જાજા દિવસે વ્લોગમાં આજે, કેમ કે હું જાતી હતી કપા વીણવા, અને કપા વીણવામાં તો શું હોય, આખો દિવસ કપા વીણવાનું, એટલે એમાં કાંઈ વ્લોગ ઉતારતી નથી હું. અને વિશાળ વ્લોગ ઉતારતા હતા, એટલે આજે મારો વારો આવ્યો છે વ્લોગ ઉતારવાનો. અને આજે હું છું ઘરે, અમારા પાડોશીનું લગ્ન છે, મેરેજ. તો અમારે તો કંઈ જવાનું નથી, કેમ કે પરમારમાં લગ્ન છે અને અમે સુધી મૂકવાનું. ગામમાં એવું તો હોય, બે હાથના રહેતા હોય, એટલે આપણે કામ તો કરી નાખ્યું છે બધું, પોતા મારવાના છે અને કપડાં ધોવાના છે. અત્યારે આવે છે પાણી, જો લગ્ન છે એટલે પાણી અત્યારે આવે છે ને. આ બાજુ લગ્ન છે, મઢની ઓલી બાજુ મકાન છે, અને મારી દેવાંશી રમે છે. આ જો દેવાંશી શું કરસ? જો બે બાંધે છે રમતા રમતા. દેવાંશી કે એમ કરે ને તો જ દેવાંશી ગમે, નકર ગમે નહીં. કા દેવાંશી? તો વ્લોગમાં બન્યા રહીજો કે આપણો આજનો દિવસ કેવો જાય છે. આપણે કપડાં ધોઈ નાખીને પોતા મારી દેવી, પછી દેવાંશીને બા મંદિરે મેકવા જવાનું છે. જો આપણે કપડાં ધોઈ નાખ્યા છે, કપડાં દોરી મૂકી દીધા, પોતું મારી દીધું. જો કપડાં કાંઈ જાજા નતા ને પાણી હજી આવે છે, કેમ કે ઓલા પણ લગ્ન છે એટલે એવડે એને તો પાણીની જરૂર હોય બહુ ખાસ, એટલે પાણી આવે છે હજી. અને આ દેવાંશી જો રોટલી બનાવે છે, કાતરથી કાપે છે રોટલી લોટની. અને આપણે આ તો કોઈ ઘરે છે નહીં, હું એક જ છું, એટલે એક બાજરીનો રોટલો બનાવ્યો છે ગેસ ઉપર. એક જ બનાવવાનો હતો, કેમ કે હું દેવાંશી બે જ ઘરે છે. કા દેવાંશી? લોટનું બતાવી દો. આપણે એક રોટલો બાજરીનો બનાવ્યો છે, અને બટેકાનું શાક છે. બટેકાનો રોટલો. તો આપણે હમણાં જમી લઈશું, બપોરા કરી લઈશું. બાજરાનો રોટલો અને બટેકાનું શાક બનાવ્યું છે. અને આજે તો કાંઈ કોઈ વિડીયો ઉતારે એવું છે નહીં, એટલે કદાચ ખાવાનો વિડીયો તો નહીં આવે. દેવાંશીને તો કાંઈ ફાવે નહીં, એમ પપ્પા કાંઈ ઘરે છે નહીં, કામે ગયા છે બધા. સોનકીબેન કામે ગયા છે, અને દેવાંશીના પપ્પા બધા કામે ગયા છે. હું દેવાંશી બે ઘરે સીવી, એટલે અમારે એક બાજરીનો રોટલો કર્યો છે ને અમે હમણાં બપોરા કરી લઈશું. તો જો આપણે બહાર તો કાંઈ જવાય એમ છે નહીં, કેમ કે રસ્તામાં ત્યાં મંડપ નાખે છે એટલામાં. તો દેવાંશી કઈ મારે વેફર ખાવી છે, તો વેફર બનાવી દીધી દેવાંશી તાજા બટેકા. ઓ દેવાંશી બેન જ કાંટો લાગી ગયો. વેફર એક રોટલો બનાવીને ખાઈ લઈશું, પછી હમણાં બધા કામ કરના કરી નાખશે. આ છે વેફર વેફર. હા પછી સુઈ જાય છું. હવે કઈ મારી બાંધડી નહીં જાવ, રસ્તો માય ખા ભલે એવું નથી. એના લગ્ન થઈ ગયા, હવે નથી થયા. બધા છોકરા આવી ગયા, હમણાં લગ્ન થાય. તો જો આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ.
બપોરે ખાઈને સૂઈ ગયા હતા, પછી સૂઈને જાગ્યા પછી નાયા અને હજી તો દેવાંશી સૂતી છે. વાગ્યા છે 4 વાગ્યા છે, 4 સાડા 4 જેવું થયું છે ને આપણે જાગી નાઈ લીધું અને દેવાંશી હજી તો સૂતી છે. દેવાંશીએ ગલુડું પાડ્યું છે, નાનું એવું ગલુડું છે મસ્ત, જો બાંધીને રાખ્યું છે કેમ કે એ સીધું ઘરમાં ઘરી જાય છે. અને અત્યાર લગીને તો ઘરમાં જ હતું કેમ કે હું સૂતી હતી એને ઘરમાં પૂરીને રાખ્યું હતું કેમ કે બહાર તો કદાચ ગલુડો કૂતરા આવી જાય તો અમારે કાંઈ ડેલો છે નહીં, ચાપો છે. જો તો ચાપામાંથી ચાપો ખુલ્લો રહી ગયો હોય તો કૂતરા આવી જાય તો ગલુડાને કદાચ કવડન હેરાન કરે, એટલા માટે ઘરમાં જ રાખ્યું હતું આપણે. પછી અત્યારે હું સૂઈને જાગી તો મેં કીધું એને ચંડાસ તો લાગે ને, અંદર કરે તો પછી કેમ વાળું, એટલે પછી એને બહાર કાઢ્યું અને હું જાગી નાઈને આપણે આજે વાલ બટેકાનું શાક બનાવવાનું છે તો વાલ મેકી દીધા છે. દેવાંશી તો હજી સૂતી છે, જાગશે ત્યારે સાદું મળશે ગલુડા નહીં તે ને એને તે. તો તમે આપણે ગલુડાનું નામ રાખવાનું છે એટલે તમે છે ને કમેન્ટમાં જરૂર કહેજો કે એનું નામ અમારે શું રાખવું. જો દેવાંશી બેન તો સૂતા છે, કાંઈ જાગતા નથી હજી. દેવાંશી ઓ તો દેવાંશી બેન જાગી ગયા છે ને આવી ગયા છે બધા ગલુડિયું રમાડવા. દેવાંશી બેન ને પીવું છે સાદું. ચાપા તૂટે જશે. દેવાંશી સાદું પીવું છે. હા. તો દેવાંશીને સાદું બનાવી દેવી, થોડુંક દેવાંશીને આપવાનું, થોડુંક ગલુડિયાને, અને કાળુભાઈ લઈ આવે છે પ્રાસીને. જો 2 માવા હાટું બાદસ પ્રાસી બેન રોવે જો. ઊંચું આ મુટ્ટે. એ તને કહું હું લેવા પણ મુટ્ટો શું? આપણે બનાવી છે દેવાંશી આટલું શાક અને ચા દૂધ પીવું છે. પ્રાસી આવી છે તો પ્રાસીને થોડુંક ચા દૂધ પાઈ દેવી, થોડુંક ગલુડિયા દઈ દેવી, પછી થોડું દૂધ આપી દેવી. પછી આપણે વઘારવાનું છે શાક. બહાર નીકળવાનો બોલો. તું નાખી પાણી પાડ. આમાં મુટ્ટો. શાક વઘારવાનું છે અને આપણે છે ને વઘાર કરી નાખ્યો છે, ડુંગળીનો, ટમેટાનો, ગરમ મસાલો નાખ્યો છે અને બટેકા અંદર નાખી દીધા છે કેમ કે વાલ તો બફાઈ ગયા હોય તો બટેકા અંદર બફાય નહીં તો તેલમાં પહેલાં કકડાઈ નાખ્યું ને પછી એક સીટી પાડી દઈશું એટલે બટેકા બફાઈ જાય. તો આપણે હજી તો ડુંગળી, ટમેટા અને રાઈ ને એવું બધું નાખ્યું છે, બટેકા ને લીલા મરચાં ને ગરમ મસાલાથી વાલનું શાક બનાવ્યું તો સારું લાગે એમ. તો આપણે હજી તો મેક્યું છે, ચટણીઓ બધું નાખવાનું બાકી છે અને દેવાંશી તો બેસી ગઈ છે ખાવા. જો આપણે શાક વઘારી નાખ્યું છે ને બની ગયું છે. બનાવી છે બાજરાના રોટલા બની ગયા છે, 4 બનાવ્યા છે અને એક છેલ્લો બનાવવાનો બાકી રહ્યો છે.